ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય પર વિશેષ વ્યાખ્યાન માળા પ્રદર્શની તથા મલ્ટીમીડિયા શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ 11 થી 14 નવેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે। આ માહિતી ભારતીય વિચાર મંચના મહામંત્રી શ્રી ઈશાન જોશી દ્વારા તેમના સત્તાવાર પ્રેસ નિવેદનમાં આપવામાં આવી હતી। કાર્યક્રમમાં પ્રદર્શની અને મલ્ટીમીડિયા શોનું લોકાર્પણ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 11 નવેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે થશે। આ પ્રસંગે સંઘના વરિષ્ઠ વિચારકો, પ્રજ્ઞા પ્રવાહ અને ભારતીય વિચાર મંચના પ્રતિનિધિઓ તેમજ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। 11 નવેમ્બરથી 14 નવેમ્બર આમ 4 દિવસનો આ કુલ મળીને કાર્યક્રમ રહેશે। કાર્યક્રમમાં પહેલા દિવસે એટલે 11મી નવેમ્બરના દિવસે સાંજે 5:30 વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે આપણું જે મલ્ટીમીડિયા શો અને પ્રદર્શની છે એનું ઉદ્ઘાટન થશે અને ત્યારબાદ સાંજે 6:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી વ્યાખ્યાનનો કાર્યક્રમ રહેશે પહેલા દિવસે, જેમાં વક્તા તરીકે ડૉક્ટર કૃષ્ણ ગોપાલજી રહેશે અને આદ્ય સરસંઘચાલક ડૉક્ટર પૂજ્ય હેડગેવારજીના જીવન ઉપરની વાતચીત રહેશે। બીજા દિવસથી એટલે 12, 13 અને 14 એમ 3 દિવસ રોજ બપોરે 4 વાગ્યાથી માંડી અને રાત્રે 8 વાગ્યા સુધી પ્રદર્શની, મલ્ટીમીડિયા શો અને વ્યાખ્યાન આમ 3 વસ્તુ સમાજના બધા લોકો માટે ખુલ્લું રહેશે। અને જેમ મેં અગાઉ વાત કરી હતી અને આપ સૌને પ્રેસ નોટમાં આપેલું છે એ પ્રકારે 3 વક્તાઓ 3 દિવસ પોતાની વાતચીત કરશે। અમે આમ તો સમાજના તમામ ક્ષેત્રના અગ્રગણ્ય લોકોને બોલાવ્યા છે, એટલે લગભગ બધા લોકો, જેમ મેં કીધું એમ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પણ આવશે, એ 11 તારીખે આવવાના છે। એ પ્રકારે બાકીના ક્ષેત્રના લોકો, જેમ કે સાંપ્રદાયિક અને ધાર્મિક ક્ષેત્રના લોકોને 12 તારીખે બોલાવ્યા છે। એવી રીતે અમારા જે અધિકારીઓ જે હશે એટલે સંઘના જે મુખ્ય લોકો આવવાના છે, બાકીના જે મહત્ત્વના લોકો છે એવા લોકોમાં જે પ્રોફેશનલ્સ લોકો છે એ પણ 12 તારીખે આવે અને એમનો એક અલગથી સંવાદ થાય એની પણ વ્યવસ્થા છે। મીડિયાના આપ સર્વેના બાકીના જે મહત્ત્વના મિત્રો છે, સિનિયર એડિટર્સ છે અને બાકીના લોકો, ચેનલ હેડ વગેરે જે છે એમને પણ 13મી તારીખનું એક અલગથી બેસી શકે, સંવાદ થઈ શકે એ પ્રકારનું એક આમંત્રણ છે। ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વગેરે જે બધા મિત્રો છે 14મી તારીખે એમનો પણ એક અલગથી સંવાદ અને એ પ્રકારનો કાર્યક્રમ એક અલગથી પણ રાખ્યો છે। એટલે સમાજના તમામ ક્ષેત્રના તમામ અગ્રગણ્ય લોકો અને આપના માધ્યમથી બાકી બધા લોકો પણ જે જોડાશે એ બધા લોકો આ 3ની મુલાકાત લઈ શકશે। બધા લોકો આ 4 દિવસ દરમિયાન પહેલા દિવસે 5:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી અને બાકીના તમામ દિવસોમાં રોજ બપોરે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી આની મુલાકાત લઈ શકશે। આ કાર્યક્રમ જે છે એ કોના માટે, તો સમાજના તમામ લોકો માટે। એટલે એક તો 3 પ્રકારની સંસ્થાઓ આની જોડે જોડાયેલી, એમાં એક છે ભારત શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી આખો કાર્યક્રમ થઈ રહ્યો છે। આ બંને લોકો એકેડેમિક જગતની અંદર કામ કરનારા લોકો છે, એટલે સ્વાભાવિક રીતે આની અંદર રિસર્ચ પેપર પણ પ્રકાશિત થવાના છે। એટલે જે રિસર્ચરો છે, શોધકર્તાઓ, અધ્યયનકર્તાઓ, પ્રબુદ્ધ લોકો, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો, જે લોકો સંઘ અને સંઘની આખી આ યાત્રાને વૈચારિક રીતે સમજવા માગે છે, લેખક મિત્રો, આ બધા જ પ્રકારના લોકો માટે આ એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ છે। અને સાથે સાથે સમાજના તમામ એવા જાણવા માટે ઈચ્છુક લોકો, આ સંઘની યાત્રાને જોવા માટે ઈચ્છુક લોકો, જે હજી સુધી સંઘને સમજતા નથી અથવા તો સંઘ ઉપરના જે પ્રશ્નો ઊભા કરનારા લોકો છે, જેને એ વિષયનો જવાબ જોઈએ છે અથવા તો જેને પ્રશ્ન જ કરવો છે, જવાબ પણ નથી જોઈતો, એ તમામ પ્રકારના લોકો માટે આપણી આ જગ્યા ખુલ્લી છે। બધા લોકો આવી શકે, એને સમજી શકે એના માટેની વ્યવસ્થા છે। અને આટલા બધા લોકો જ્યારે સમાજના બધા લોકો આવતા હોય અને સંઘના 100 વર્ષ હોય તો સ્વયંસેવક મિત્રો જે છે સંઘના, એમને તો બાકાત રખાય જ નહીં। એટલે બધા જ સ્વયંસેવક મિત્રો પણ સાથે સાથે આમાં જોડાશે। સંઘચાલકજી છે પ્રાંતના અને બાકીના જે બધા લોકો છે એ બધા લોકો પણ જોડાશે। કેટલાક અખિલ ભારતીય સ્તરે સંઘના જે અધિકારીઓ છે એવા લોકો પણ આવશે અને ક્ષેત્ર એટલે જે પશ્ચિમ ક્ષેત્ર, જેને ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા કહેવાય છે, એના પણ જે અધિકારી બંધુઓ છે એ બધા લોકો પણ આમાં જોડાશે।